નમસ્તે, હું ડૉક્ટર કેવલ ત્રિવેદી, કન્સલ્ટન્ટ ENT સર્જન. આજે આપણે વાત કરીશું ડ્રાય માઉથ એટલે કે ગળું અને મોં સુકાઈ જવાની તકલીફ વિશે. ગળું અને મોં સુકાવાની તકલીફના કારણોમાં મુખ્ય રીતે ઉંમર વધવાને કારણે આ તકલીફ થઈ શકે છે. પાણી ઓછું પીવું, વિટામિનની કમી, તમાકુ, મસાલા, સિગરેટનું વ્યસન, લાંબા સમયથી એકથી વધારે દવાના કારણે થતી આડઅસર, ચિંતા, તણાવ, કેન્સરની સારવાર જેમ કે કિમોથેરાપી, તેમજ લાળગ્રંથિ અને ગળાનું ઇન્ફેક્શનના કારણે ગળું સુકાવાની તકલીફ થઈ શકે છે. ડ્રાય માઉથના લક્ષણોમાં હોઠ પર કાપા પડવા, મોં અને ગળામાં ચાંદી પડવી, ગળામાં તેમજ જીભ ઉપર બળતરા થવા, સ્વાદ પારખવામાં મુશ્કેલી થવી, ખોરાક ખાવામાં અરુચિ રહેવી, તેમજ બોલવામાં તકલીફ રહેવી, મોઢામાંથી ખરાબ વાસ આવી જેવા લક્ષણો જોવા મળે છે. ઘણીવાર દાંતના સડાને કારણે પણ આ તકલીફ જોવા મળે છે. ડ્રાય માઉથની તકલીફમાં રાહત માટે બને એટલું વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. દાંત તેમજ મોઢાની સફાઈ માટે ગાર્ગલ્સ કરવા જોઈએ. જો કોઈ વ્યસન હોય તો તે બંધ કરવું જોઈએ અને જો તેનાથી પણ ફરક ના પડે તો ENT ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો. થેન્ક યુ.